જનજાતિઓની કલ્યાણ સમિતિએ ઝાલોદ તાલુકાના મુંડાહેડા ખાતે પાણી પુરવઠા અધિકારીઓને સાથે યોજી બેઠક। ગુજરાત વિધાનસભાની જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મુંડાહેડા ખાતે પાણી પુરવઠા વિભાગના ક્ષેત્રીય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠક દરમિયાન તેઓએ દાહોદ જિલ્લાના પાણી પુરવઠા યોજનાઓની કામગીરી અંગે સમીક્ષા કરી હતી। આ પ્રસંગે દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા। બેઠકની શરૂઆતમાં સમિતિના અધ્યક્ષ સહિત સૌ સભ્યોએ પાણી પુરવઠા યોજના હેઠળ કાર્યરત હેડવર્ક્સ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી। ત્યારબાદ બેઠક યોજવામાં આવી હતી, જેમાં પ્રાંત અધિકારી શ્રી ભાટિયાએ અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। સાથે ઝાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ ઝાલોદ તાલુકાના 65 ગામોને સરળતાથી પાણી મળી રહે તે હેતુથી ગામમાં કરવામાં આવેલ પુરવઠા યોજનાના શિલાન્યાસથી લઈને આજ દિન સુધી થયેલા સમગ્ર પ્રક્રિયાનો ચિતાર આપ્યો હતો। આ બેઠક દરમિયાન સમિતિના અધ્યક્ષ શ્રી અભયસિંહ તડવીએ જણાવ્યું હતું કે પહેલાની પરિસ્થિતિ અને આજની સ્થિતિ વચ્ચે વિકાસનો બદલાવ આવ્યો છે। આદિવાસી પટ્ટીમાં ગણાતા આપણા દાહોદ જિલ્લામાં મોટેભાગે આદિવાસી પરિવારો રહે છે। અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિના અભ્યાસક્રમમાં દાહોદ જિલ્લાને પણ આવરી લેવામાં આવ્યો છે। તેમણે વધુમાં કહ્યું હતું કે દાહોદ જિલ્લાના આદિવાસી લોકોને સરળતાથી ઘરે બેઠા પાણી ઉપલબ્ધ થઈ રહે તે હેતુસર સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અન્વયે સમિતિએ આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા સહિતના આદિવાસી વિસ્તારોમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ અને મંજૂરી હેઠળની જૂથ યોજનાઓ વિશે માહિતી આપી સમીક્ષા કરી હતી। સમિતિએ આ દરમિયાન ઉપસ્થિત સૌ ગ્રામજનોના પાણી સંબંધિત પ્રશ્નો સાંભળીને તેમના પ્રશ્નોનું ઝડપથી અને ટૂંક સમયમાં નિરાકરણ આવશે તેમ જણાવ્યું હતું। એ સાથે ઝાલોદ મુંડાહેડ પાણી પુરવઠા યોજના હેઠળના તમામ 65 ગામોને આવનાર સમયમાં પાણી પહોંચતું કરવામાં આવશે એમ કહ્યું હતું। આ નિમિત્તે પાણી પુરવઠા વિભાગ, દાહોદના અધિકારી, કર્મચારી શ્રીઓ, ગ્રામજનો, ઝાલોદ તાલુકાના પાણી પુરવઠા યોજના હેઠળ આવતા ગામોના સરપંચ શ્રીઓ, આગેવાનો, જિલ્લા તાલુકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।